આદુ અને લસણ નાખી દીધું છે અને હવે નાખી છે ડુંગળી. હવે મરચાં અને ડુંગળી થોડી મોટી સાઈઝની નાખી છે અંદર. થોડુંક હવે એને તેલની અંદર કકડાવવાની છે. હવે નાખ્યું છે કોબેજ અને ધાણા. ચલો હવે ગ્રીન સોસ નાખવાની તૈયારી કરી રહ્યા છીએ અંદર. ઓકે, ચલો થોડું નાખી દીધું છે ગ્રીન સોસ. ચલો મિત્રો, રેડ સોસ બી નાખી દીધો છે અંદર. ચલો થોડોક નાખો. ઓકે, સોયા સોસ બી નાખી દીધો છે અંદર. જુઓ છો તમે મિત્રો, બધા સરસ સુંદર મિક્સ થઈ ગયા છે. હવે થોડું નાખવામાં આવે છે પાણી. હવે એને થોડુંક કમ્પ્લીટ હલાવીને એમાં નાખ્યું છે થોડુંક નમક. નમક એટલે મીઠું નાખ્યું છે. કેમનું છે? થોડા મરચાં નાખી દીધા છે અંદર. મંચાવ સૂપ પણ નાખ્યું છે અંદર. મસાલો મંચાવ સૂપનો મસાલો. બરાબર. મંચાવ સૂપની પડી એક નાખી છે આપણે અને બીજી પણ પડી નાખી છે અંદર. મંચાવ સૂપ જોઈ શકો છો તમે. થોડું પાણી નાખ્યું છે અંદર સૂપ વધારવા માટે અને ટેસ્ટ બનાવવા માટે. મરિયા પણ નાખ્યા હતા ખાંડેલા. આ રીતનું બન્યો છે નમકીન સૂપ. હજુ આને થોડો ગરમ કરવાનો છે વધારે. થોડું પાણી ઓછું હતું તો થોડું વધારે કરી નાખ્યું છે. માપ પ્રમાણે પાણી લઈ લીધું છે અંદર. હવે આને થોડું ગરમ થવા દઈશું, એટલે કે ઉકળવાનું છે તૈયારી. ચલો હવે થોડુંક આજીનું નાખી દઈએ અંદર સ્વાદ માટે. આજીનો થોડોક નાખી દીધો છે અંદર સ્વાદ માટે, બેસ્ટ સ્વાદ આવે એના માટે. હવે થોડુંક વિનેગર નાખવું પડશે અંદર. વિનેગરથી ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે. ઓકે, વિનેગર નાખી દીધું છે આપણે હવે લાસ્ટમાં. હવે એને થોડું આપણે હલાવી નાખીએ વ્યવસ્થિત રીતે. જોઈએ છે પછી કેવી રીતનું બને છે આપણે નમકીન સૂપ. આપણે સાથે સાથે આપણે મકાઈનો પાવડર હતો તે પલાળ્યો હતો, તો લાસ્ટમાં મકાઈનો પાવડર નાખવામાં આવે છે ગેજ વધારવા માટે. ગેજ એની કે જાડો અને પાતળો કરવા માટે એનો ઉપયોગ થાય છે. થિકનેસ વધારવા. શું કરવા? થિકનેસ જાડાઈ વધારવા. જાડાઈ, હા, ગેજ વધારવા માટે જાડાઈ. જોઈ શકો છો તમે. ચલો આપણો સૂપ આપણો તૈયાર થઈ ગયો છે. હવે જોઈ શકો છો, હું ચાખું છું હવે કેવી રીતનો છે બન્યો છે, શું છે જોઈએ. આપણો મંચુરિયન સૂપ તૈયાર થઈ ગયો છે. કંઈક લુક આવી રીતનું છે આપણું. જુઓ તમે, એકદમ પરફેક્ટ થઈ ગયો છે અને સ્વાદ પણ એક નંબરનો આવી ગયો છે. દેખો તમે, કંઈક પીવાની મજા જ કંઈક અલગ છે. ઓહ, આ હા, વાહ ભાઈ વાહ.